આજનું જે વિવાદન છે તેમાં વધારે પડતું વ્યસન જોવા મળી રહ્યું છે, ત્યારે રાજકોટનું 94.3 માય એફએમ છે તેના દ્વારા એક મુહિમ ચાલુ કરવામાં આવી છે, નો ડ્રગ્સ મુહિમ. તે અંતર્ગત આપણી સાથે આજે છે આરજે અજય અને આરજે પાયલ. તેમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે આ મુહિમ શું છે અને રાજકોટના લોકો તેની સાથે જોડાયા છે ત્યારે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે. પહેલા હું આરજે અજયને પૂછવા માંગીશ કે આ આખું કેમ્પેન છે, શું છે તે કેમ્પેન? નમસ્કાર, 94.3 માય એફએમ પરથી હું આરજે અજય અને મારી સાથે છે આરજે પાયલ. ઓપરેશન નો ડ્રગ્સ 94.3 માય એફએમની આ મુહિમ છે. અમારું ઉદ્દેશ્ય એ છે કે આજે દર ત્રીજો વ્યક્તિ કોઈને કોઈ વ્યસનના રવાડે છે. આજે દર ત્રીજા ઘરમાં એક રિપોર્ટ મુજબ કોઈને કોઈ એવું ભયંકર વ્યસનનું દૂષણ છે કે જે બરબાદ કરી રહ્યું છે, ખાસ કરીને યુથ લોકો 22, 25, 30 વર્ષના. હું ને પાયલ જ્યારે ઓન ગ્રાઉન્ડ હોય કે અલગ અલગ લોકોને જ્યારે મળતા હોય, અમે એસઓજી પોલીસ સાથે બેઠા હતા અને જે રિપોર્ટ્સ અમે જાણ્યા ત્યારે ખબર પડે કે વ્યસન બહુ મોટું દૂષણ છે. ત્યારે ઓપરેશન નો ડ્રગ્સ, ગુજરાતનો 1600 કિલોમીટર દરિયા કિનારો છે, એમાંથી તમે બિલીવ નહીં કરી શકો એટલા કરોડો રૂપિયાનું ડ્રગ્સ આપણા ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. ગુજરાતના યુવાનોને પેડલર બનાવવામાં આવે છે અને આખા ગુજરાતમાંથી આખા ભારતમાં મોકલવામાં આવે છે. એટલે 94.3 માય એફએમનો અમારો એક ઉદ્દેશ્ય છે કે ડ્રગ્સ ઉપર લોકો અવેર થાય, ડ્રગ્સ ઉપર લોકો જાગૃત થાય અને લોકોને ખબર પડે કે ભાઈ કેટલું ભયાનક છે. મેડમ, તમને પણ પૂછવા માંગીશ કે ઓપરેશન ડ્રગ્સ છે તે શું છે, વિગતવાર ચર્ચા કરો. સો યસ, નમસ્કાર, હું છું આરજે પાયલ ને જેમ આરજે અજયે વાત કરી એમ કે ઓપરેશન ડ્રગ્સ 94.3 માં એફએમ એક સરસ મુહિમ લઈને આવ્યું છે અને શરૂઆતમાં કદાચ કોઈ પણ સામાન્ય માણસની જેમ અમને પણ એ જ સવાલ હતો કે ડ્રગ્સની જ્યારે વાત આવે ત્યારે આપણા મગજમાં એવું જનરલી હોય કે ડ્રગ્સ તો ઉત્તર ભારત બાજુ કે યુપી બાજુ ત્યાં એની ખેતી થતી હોય, ગાંજાની આ છે તે છે, ઉડતા પંજાબ જેવા પિક્ચર આપણે જોયા ને સાંભળતા હોય એટલે એ જે વિસ્તાર છે ત્યાં ચલણ વધુ હશે. આપણને એવું જનરલી થાય કે ગુજરાતમાં ડ્રગ્સ એ હશે પણ થોડા ઘણા અંશે હશે. પણ જ્યારે અમે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આપણા રાજકોટનું છે એમની સાથે વાતચીત કરી અને કીધું કે અમે આવું કંઈક કરવા માંગીએ છીએ ત્યારે વી વર શોક્ડ, કેમ કે એમણે જે આંકડાઓ અમને કહ્યા કે કેટલા બધા લોકો, કેટલા બધા યુવાનો આપણા રાજકોટમાં ડ્રગ્સમાં ફસાયેલા છે અને કેટલા બધા પૈસામાં પાછળ બરબાદ થઈ રહ્યા છે, એ અમારી માટે પણ બહુ જ શોકિંગ હતું. એટલે પછી અમને એમ થયું કે આ વિચાર છે એને આપણે ખરેખર એક કેમ્પેઇનનો સહારો દઈએ અને ભલે 100% તો કદાચ અમે બદલાવ નહીં લાવી શકીએ પણ અમારાથી થતી જે પણ આહુતિ છે એ અમે આ મહાયજ્ઞમાં આપવા માંગીએ છીએ. ખાસ હું તમને પૂછવા માંગીશ કે આ ડ્રગ્સનું જે તમે કેમ્પેન ચાલુ કર્યું એમાં કેવા લોકો જોડાયા છે અને અત્યાર સુધીમાં તમે કેમ્પેન ચાલુ કર્યું તો કેવા કેવા કિસ્સાઓ તમને જોવા મળ્યા છે? યસ, એટલે રાજકોટના લોકો એવા છે કે આમ જ્યાં કોઈ પણ વસ્તુ અમે રેડિયોમાં આટલા વર્ષોથી અમે કોઈ પણ ઇવેન્ટ્સ કરીએ ત્યારે લોકોનો બહુ રિસ્પોન્સ હોય છે. અમારો જે ચાહક વર્ગ, અમારા જે લિસનર્સ, એટલે ઓપરેશન ડ્રગ્સ જ્યારે અમે બહાર પાડ્યું અમારા સોશિયલ મીડિયા થ્રુ, રેડિયો થ્રુ, મેં અને પાયલે, બહુ બધા લોકોના ડીએમ, બહુ બધા લોકોના મેસેજ ખાસ અમારી સાથે. પછી અમે બંને બેસીને વિચાર્યું કે શું એવું આપણે કરી શકીએ કે લોકો સુધી વધારે પહોંચી શકીએ. રાજકોટ એસઓજી પોલીસ વર્ષોથી એક મુહિમ ચલાવે છે નો ડ્રગ્સ ઉપર. રાજકોટ એસઓજી પોલીસ અમારી સાથે છે, અલગ અલગ સંસ્થાઓ અમારી સાથે છે, રિહાબ સેન્ટરના અલગ અલગ વ્યક્તિઓ અમારી સાથે છે, પછી એવા પરિવારો કે જેમના ઘરમાંથી વ્યસનના કોઈને કોઈ યુવાન હોય, પોતાનો દીકરો હોય, પોતાની દીકરી હોય, 16 વર્ષની દીકરી બેન ડ્રગ્સ એડિક્ટેડ હોય છે, એવા કિસ્સાઓ આવ્યા. 18 વર્ષનું બાળક ઘરેથી જે વાપરવા માટે પૈસા આવે એમાંથી ડ્રગ્સ લેતો હોય છે અને પછી એ આખું ભયંકર હેરાન થતું હોય છે. એટલે અમારી સાથે બહુ બધી સંસ્થાઓ છે જેમનો રિપોર્ટ, જેમનો અમને સાથ છે. બીજી વસ્તુ, અમારા માધ્યમથી, ખાસ BS9ના માધ્યમથી જે બી લોકો સાંભળે છે, મારી સાથે જો તમારે જોડાવવું હોય તો અમારા સોશિયલ મીડિયા હેન્ડલ માય આરજે અજય અને આરજે પાયલનું જે છે અમારું 94.3 માય એફએમનું જે પેજ છે ઇન્સ્ટાગ્રામ પર, ત્યાં અમને ડીએમ કરો, અમારી સાથે જોડાવ. તમારી પાસે એવો કોઈ પરિવાર છે, તમારી પાસે એવી કોઈ ઘટના છે, એવી વેદના છે અને તમારે કદાચ નામ પણ જાહેર નથી કરવું તો રેડિયો પર આવો, અમે વાત કરશું તમારી સાથે, અમે મૂકીશું અમારા સોશિયલ મીડિયા ઉપર અને વધારેમાં વધારે લોકો સુધી આ વાત આપણે પહોંચાડીએ. એક જ ઉદ્દેશ્ય છે કે ભાઈ રાજકોટની 30 લાખની વસ્તીમાંથી માત્ર 30 વ્યક્તિ પણ જો આ વાતને સમજી જાય ને તો અમારો આ તૈયાનો ધક્કો વસૂલ છે ને અમારું કેમ્પિયન વસૂલ છે.
ખાસ તો આ કેમ્પેનનો વિચાર વિશે હું પૂછવા માંગીશ કે વિચાર ક્યાંથી આવ્યો ને હજુ તમે આ કેમ્પેન ચાલુ છે તો કેવા અમુક એવા કિસ્સાઓ હોય કે આપને આમ કહેવાય ને હૃદય કંપાવી દે એવો કોઈ કિસ્સો ખરો? યસ, એટલે કેમ્પેનનો વિચાર તો મેં જેમ તમને અગાઉ કહ્યું એમ કે અમે 94.3 માં FM જે રેડિયો સ્ટેશન છે એ શહેરભરમાં એની માટે જ જાણીતું છે કે અમે સતત કંઈક ને કંઈક નવું કરતા હોઈએ છીએ, નવો વિચારની પ્રેરણા લઈ અને લોકો સુધી પહોંચાડતા હોઈએ છીએ. ત્યારે હમણાં ઘણા બધા સમયથી એવું થયું કે આ ડ્રગ્સના કિસ્સાઓ ખાસા વધી રહ્યા હતા ને સ્પેશિયલી કોલેજિયન્સમાં આ બહુ ભયંકર રીતે ફેલાતો એક મહારોગ જ તમે કહી શકો, ચેપી રોગ જ છે. તો પછી અમને થયું કે આપણે જોઈએ આમાં, એટલે થોડી ઘણી અમે અમારી રીતે તપાસ કરી, અગાઉ વાત કરી એમ કે એસઓજી પોલીસને પૂછ્યું કે આપણે અહીંયા કેવું ચલણ છે, આવું કંઈક કરીએ તો મતલબ સાર્થક થાય ખરું. એટલે પછી અમને જાણવા મળ્યું કે ના, ખરેખર આ અવેરનેસની જરૂર છે. પછી અમે અમારી રીતે મંડી પડ્યા. અને તમે જેમ વાત કરી કે કોઈ એવો સ્પેશિયલ કિસ્સો અમે સાંભળ્યો હોય, આ એસઓજી પોલીસ દ્વારા જ અમને કહેવામાં આવ્યું કે એક રિક્ષા ચલાવતો માણસ કે જેની તમે માની લો ને કે રોજી શું હોય, મહિને કદાચ માંડ એ 10,000 ભેગા કરતા હશે કે દિવસના 500 રૂપિયા ગણી લો કે 1,000 રૂપિયા માંડ ભેગા થતા હશે. હવે એક રિક્ષા ચાલક જે યુવાન છે જેને ખાવાના પણ ફાફા છે, માંડ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, એ ડ્રગ્સના રવાડે ચડી જાય છે. છેલ્લે એના મમ્મીના, એના પત્નીના ઘરેણા વેચી નાખે છે, એનું ઘર વેચી નાખે છે, જિંદગી આખી બરબાદ કરી નાખે છે. પૈસે ટકે તો સાવ ઝીરો થઈ જાય છે, પણ તો એનાથી લત જ એવી છે, ડ્રગ્સનું એડિક્શન જ એવું છે કે તમને મૂકતું જ નથી. અને છેલ્લે એ છતાં પકડાઈ જાય છે અને બાકીની જે જિંદગી છે એ જેલમાં વિતાવે છે. આ તો થઈ એવા વ્યક્તિની વાત કે જેની પાસે બિલકુલ સગવડ નથી ને ડ્રગ્સમાં ફસાયો. અમે ઘણા બધા એવા કેસીસ જોયેલા છે કે જે બાળકોના માતા પિતા કે જેનું ફેમિલી બેકગ્રાઉન્ડ જે લાખોપતિ હોય, કરોડોપતિ હોય, મોટી મોટી સ્કૂલ કોલેજીસમાં એમને ભણવા મોકલતા હોય, લક્ઝુરિયસ ગાડીઓ લઈને ભણવા જતા હોય, એમની માટે આ યંગ જનરેશન માટે કુલની ડેફિનેશનમાં આવી ગયું છે કે જો તમારે કુલ દેખાવું હશે ને તો આ પ્રકારના એડિક્શન કરવા પડશે અને આ પ્રકારના કામો કરી, એડવેન્ચર કરી અને તમે ફ્રેન્ડ્સ વચ્ચે વેલિડેશન મેળવી શકશો. એટલે કેટલા બધા એવા કિસ્સાઓ કે જે ખરેખર અમારું હૃદય કંપાવી ઉઠે ને આપણને એમ થાય કે આ યંગ જનરેશનની વાત કરી લો કે પછી આ લોકોની વાત કરી લો, ખાલી ને ખાલી એક નાનકડા વ્યસનને કારણે કેટલા બધા લોકોની જિંદગી બરબાદ થઈ જાય છે. ખાસ તો હવે હું તમને પૂછવા માંગીશ કે એમના માતા પિતા છે, એને કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ અને એને બચાવવા જોઈએ? એને ખબર જ છે કે એનું બાળક છે વ્યસને ચડી ગયું છે, પછી કયા પ્રકારના ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલા તો આજના માતા પિતા પણ ટુ બી વેરી ઓનેસ્ટ એટલા બધા બિઝી થઈ ગયા હોય છે. હવે આજના સમયમાં મમ્મી ને પપ્પા બંને કામ કરતા હોય, જોબ કરતા હોય, કોઈ વ્યવસાય કરતા હોય, એટલે બાળક પર પૂરતું ધ્યાન નથી આપી શકતા. પણ જેટલા પણ માતા પિતા સાંભળી રહ્યા છે એને મારી ખાસ વિનંતી છે કે તમે બને એટલું ધ્યાન રાખો, તમારું બાળક કોની સાથે જાય છે, કેટલો સમય જાય છે, એની સાથે ફ્રેન્ડ બનીને રહેવાની કોશિશ કરો. અને જો એક વખત તમારું બાળક અડિક્ટેડ બની ગયું છે ડ્રગ્સનું, તો ઘણા બધા રિહેબ સેન્ટર્સ છે, તમે થેરપી લઈ શકો છો અલગ અલગ. એ બધું નથી કરવું તો તમે પણ તમારા બાળકને મનાવી જ શકો છો. એક મા બાપ તરીકે તમારું એટલું તો કહેવાય ને કે કંટ્રોલ કર્યો કે તમારા પ્રેમથી તમે બાળકને વાળી શકો છો. અને બીજી એક ખાસ મહત્વની વાત મારે મા બાપ કરતા જેટલા પણ યુવાનો સાંભળે છે ને એમને કહેવી છે, કેમ કે મા બાપ તો હંમેશાથી એવું ઈચ્છતા જ હોય કે મારો દીકરો કે દીકરી છે એને બેસ્ટ લાઈફસ્ટાઈલ મળે, કે સરસ રીતે આગળ વધે, કોઈ ખોટા રવાડે ન ચડે. પણ આજના ખાસ યુવાનો છે એમાં પણ છે ને પહેલા જેવી વેલ્યુઝ નથી રહી. આપણે જે મા બાપની રિસ્પેક્ટ કરતા કે ટીચર્સની રિસ્પેક્ટ કરતા, એ હવે એ લોકોને બધું વેગ લાગે છે કે એવું કરવામાં કઈ માલ નથી એમ. અને ઉલટાનું એમને ડિસરિસ્પેક્ટ કરીને એવું ફીલ કરે છે કે ભાઈ આપણે જ સર્વોપરી છે. એટલે ખાસ જેટલા યુવાનો સાંભળી રહ્યા છે, માતા પિતા કરતા પણ મારી પહેલી રિક્વેસ્ટ બે હાથ જોડીને એમને એ છે કે તમારા માતા પિતા કે તમારા ટીચર્સ છે એ તમને કંઈ શીખવાડી રહ્યા છે, કંઈ કહી રહ્યા છે તો એને બિલકુલ ટોક ન સમજો. એની પાછળ એનો ઉદ્દેશ્ય શું છે એ સમજો અને માનો થોડું ઘણું એમનું. ઇન શોર્ટ એટલું કહેવા માંગીશ. ધેટ્સ ઇટ. ખાસ હજી હું તમને પૂછવા માંગીશ કે આ કેમ્પેન અંતર્ગત હજી તમે કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાના છો? યસ, એટલે પાયલે જેમ કીધું ને કે બહુ બધા લોકોનો સપોર્ટ અમને ઓલરેડી છે. 2 ઓક્ટોબર સુધી આ કેમ્પેન ચાલવાનું છે. આજે 27 થઈ એટલે હજી 4-5 દિવસ આ કેમ્પેન ચાલશે. આ 4-5 દિવસમાં અમે અલગ અલગ સંસ્થાઓ સાથે મળીને સોશિયલ મીડિયા થ્રુ અવેર કરશું
અલગ અલગ સ્કૂલ, અલગ અલગ કોલેજમાં જઈને અમે વિદ્યાર્થીઓ સાથે, સ્ટુડન્ટ સાથે અત્યારે એ કયા પ્રકારની લાઈફસ્ટાઈલ જીવે છે, અમે ડ્રગ્સની આ બધી વાતો જે અહીંયા કરી છે એવી જ વાતો અમે ત્યાં પણ કરીશું. પછી 2 ઓક્ટોબરે એક સાયક્લોથોન થવા જઈ રહી છે રાજકોટમાં, બહુ મોટી સરસ, ગાંધી જયંતિના દિવસે. તેમાં આપ અમારી સાથે જોડાઈ શકો છો. ત્યારે અમારા કેમ્પેનની પૂર્ણાહુતિ હશે અને અમે વાત કરીશું કે આ 15 દિવસમાં અમે શું શું કર્યું, અમે શું શું ઇમ્પેક્ટ લાવી શક્યા છીએ, કેટલા લોકો અમારી સાથે જોડાવ્યા. અમે લોકોનો આભાર માનશું, કારણ કે ઓલવેઝ માય એફએમ જ્યારે કોઈ આવા કેમ્પેન લઈ આવે છે ત્યારે લોકોનો દિલથી સપોર્ટ હોય છે, લોકોનો એક વિશ્વાસ છે કે આરજેશ કે આ જે ફર્મ છે તે કોઈ પણ કેમ્પેન લઈ આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક લોકોનું કલ્યાણ હોય છે. અને પાયલે જે મા બાપની વાત કરી એટલું કહેવા માંગીશ કે આ દુનિયામાં દરેક લોકોને તમારી પાસે કદાચ સ્વાર્થ રહેશે, પણ તમારા મા બાપ ને તમારી પાસે ક્યારેય ઈ લેવલનો સ્વાર્થ નથી હોતો. વ્યસન હોવું જોઈએ એમ કહું, પણ સારું વાંચવાનું, સારું લખવાનું, સારા લોકોની સાથે રહેવાનું, મહેનત કરવાનું, આગળ વધવાનું, પૈસા કમાવાનું, સોસાયટી, સમાજ, દુનિયા તમને યાદ રાખે. 70-80 વર્ષનું આપણે બધાનું એવરેજ આયુષ્ય છે ભાઈ. 25-30 વર્ષ વયા ગયા હોય છે, પાછલા 25-30 બચ્યા હોય છે. એમાં તમે આવા વ્યસનના રવાડે ચડો, એમાં તમે ડ્રગ્સ કરો, આમ કુલ કહેવાય. એકવાર ટ્રાય કરીને એમાં શું થઈ જાય, અને પછી વ્યસન જે શરૂઆત થતું હોય છે. એટલે આવું બધું બચીએ, સમાજમાં નામ કરીએ, એક લેવલ સાથે જીવીએ અને દિલથી જીવીએ, મજા કરીએ. બસ આ જ અમારું ઉદ્દેશ્ય છે કે વ્યસન જીવનમાં ન હોવું જોઈએ. બધું કરો પણ વ્યસન એક ન હોવું જોઈએ. ખાસ કરીને આપણા દર્શક મિત્રોને તમે લાસ્ટ મેસેજ શું આપવા માંગો છો? આમ તો નાના મોટી વાત છે, કોઈ અમે આમ સંદેશો આપી શકીએ કે અમે કોઈ તમને આમ સલાહ આપી શકીએ એવી કોઈ ગજુ નથી. પણ જેટલા બી લોકો અમને સમજે છે, સાચવે છે, અમને સાંભળે છે, એ લોકોને એટલું કહેવા માંગીશ કે લાઈફની અંદર જે પણ થાય, તમારી કોઈ પણ સ્કિલ હોય, તમારે જે પણ ક્ષેત્રમાં આગળ વધવું હોય, તમારે કંઈ પણ કરવું હોય, બસ દિલથી કરો, આગળ વધો, મહેનત કરો. ફરીનું એટલા માટે મહેનત ઉપર ભાર મૂકું છું કે આ દુનિયામાં તમારી પાસે કદાચ પૈસા નહીં હોય, તમારી પાસે નોલેજ નહીં હોય, તો દુનિયામાં કોઈ તમને પૂછશે પણ નહીં. અત્યારે 22-25 વર્ષની એજમાં તમે કોલેજમાં સ્ટડી કરતા હોય ને તમને એવું લાગે કે ભાઈ દુનિયા બહુ મજા છે ને તમે કોલેજમાંથી નીકળશો ને તમારી માટે નોકરી રેડી છે. અરે 100% આવ્યા હશે, તમારો ફર્સ્ટ નંબર આવ્યો છે તો નોકરી તમને 25,000 કોઈ નહીં આપે જો તમારી પાસે સ્કિલ નહીં હોય તો. અને તમે ત્યારે તમારા રાજકોટના લોકોમાં પાયેલ 80% લોકોના દાંત લાલ હોય, આપણે કોઈ યુવાન ના જોઈએ એટલે એ દાંત કાઢે ત્યારે આપણે ખબર પડી જાય કે આ શું કરશે યાર. રાજકોટમાં તમે કોઈ પણ રસ્તા ઉપર નીકળો એટલે તમને પિચકારીઓ જોવા મળે. આના ઉપર એક કેમ્પેન અમારે કરવું છે કે આ પિચકારી વિહીન અમારે રાજકોટ કરવું છે. એટલે દિલથી આગળ વધો, મહેનત કરો. ઓપરેશન ડ્રગ્સ ઉપર અમે સોશિયલ મીડિયા ઉપર બહુ બધી વાતો કરી છે. અમારા બંનેનું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આપને આપી દઉં, આરજે પાયલ રાઠોડ અને માય આરજે અજય, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. ડીએમ કરો, તમારી વાત તમને જણાવો અને જે પણ થાય હૃદયથી જીવો, મજા કરતા રહો. પાયલ, શું સંદેશો આપશો? મારે એક છેલ્લી વાત એ કહેવી છે કે જ્યારે અમે આ ડ્રગ્સની વાતચીત કરતા હોય ને ત્યારે લોકોમાં એક કન્સર્ન એ પણ આવ્યો કે ભાઈ ક્રિએટિવ ફિલ્ડમાં તમે હોવ ને એટલે તમારે થોડું ઘણું વ્યસન તો રાખવું પડે, બાકી શું મગજ ખુલે નહીં. હું ને અજય પણ ક્રિએટિવ ફિલ્ડમાં છીએ, રોજ નવું કરતા રહીએ છીએ, પણ અમને કોઈ જ પ્રકારનું વ્યસન નથી. ક્યાંય પણ તમે અમને નહીં જોઈ શકો કે અમે ક્યારેય હાથમાં સિગરેટ લઈને ઊભા છીએ કે હાથમાં દારૂની એક બાટલી લઈને ઊભા છીએ, છતાં અમે આટલું સરસ કામ કરી શકીએ છીએ. અમારું મગજ બરાબર ચાલે છે. જ્યારે ખોલવું હોય ત્યારે ખોલી શકીએ છીએ, બંધ કરવું હોય ત્યારે બંધ કરી શકીએ છીએ. એટલે જેટલા પણ લોકોને એવું બહાનું હોય કે ભાઈ ક્રિએટિવ ફિલ્ડમાં હોય, ક્રિએટિવ વાતો આપણે કરવાની હોય, ક્રિએટિવ વસ્તુઓ સતત કરવાની હોય, તો વ્યસન રાખવું જોઈએ. એ તમારી એક માન્યતા છે, એક બહાનું છે. એટલે એવા લોકોને ખાસ હું એક ક્રિએટિવ ફિલ્ડની વ્યક્તિ તરીકે કહેવા માંગીશ કે એ વસ્તુને તમે વચ્ચે બિલકુલ નહીં લાવતા. તમે છતાં પણ બહુ જ સરસ કામ કરી શકશો, બહુ જ સરસ નામ બનાવી શકશો. એટલે BS9ના માધ્યમથી અમે ફરી એક વખત એક સંદેશો આપવા માંગીએ છીએ, તમે પણ અમારી સાથે આ મુહિમમાં જોડાઓ. અને ભલે તમે 10 લાખ લોકો સુધી કદાચ ન પહોંચી શકો, 10 લોકોને પણ આ સંદેશો આપી શકો, તો આપણે બધાનો આ સાથે મળીને જે પ્રયાસ છે એ સફળ ગણાશે. થેન્ક યુ સો મચ. જેમ એમણે વાત કરી કે ખાસ સૌરાષ્ટ્રવાસીઓ છે તે વ્યસનમાં સૌથી વધુ હોય છે, કે સૌરાષ્ટ્રવાસીઓ દરેક માવા ફાકી એવું બધું ખાતા જ હોય છે. ત્યારે જે 94.3 રેડિયો સ્ટેશન છે તેમના દ્વારા કેમ્પેન ચલાવવામાં આવ્યું છે. આપણે પણ તેને સપોર્ટ કરીએ અને વ્યસન મુક્તિ તરફ એક પગલું ભરીએ. નમસ્કાર.